ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. આજે તમે મને નવી હેરસ્ટાઈલ સાથે જોશો, કારણ કે મેં શું કહેવાય હેર કટિંગ કરાવી દીધા છે. સવારમાં નાસ્તો થઈ ગયો છે. ઉપરથી મમ્મી પપ્પા રાજકોટથી આવી ગયા છે. જાડો નાસ્તો નથી કર્યો કારણ કે એને છે પૂનમ, અને ગઈ રાતે એને શું કહેવાય પેટમાં તો દુખતું જ હતું, પણ જાડા ઉલટી થઈ ગયા હતા. તો કાલ બપોરે છે જમી છે, પછી આજ રાતે જમી નથી. તો મેં કીધું આજ આખો દિવસ ધ્યાન રાખ, એટલે જાડા ઉલટી કે જે બી પેટમાં દુખતું સારું થઈ જાય. તો જાડું હાટું અત્યારે હું લેવા જાઉં છું જ્યુસ પી લે એટલે થોડી ઘણી શક્તિ આવે. કેવું છે મેડમ? હવે સારું છે. એક વસ્તુ જોઈને એટલે મને સારું થઈ ગયું. શું? મારો વજન છે ને 66 અને 67 ની વચ્ચે રમતો હોય, આજ 65 વઈ આવ્યો. તમે ખાવ નહીં તો 63 વઈ જાય. તો ખાલી 3-4 દિવસ આપણે ઉપવાસ કરીએ તો મને લાગે ઘટી જાય 4-5 કિલો વજન. 4-5 કિલો તો મહિને ઘટે. આ તો ખાલી થોડો ઘણો અત્યારે ઘટી ગયો હોય, પણ અત્યારે લિક્વિડ પી લે એટલે સારું થઈ જાય. જો ભાઈ મમ્મીની રાજકોટથી આવી ગયા. મમ્મી કેમ છે? ગુડ મોર્નિંગ બધાય દર્શકોને. અને સરસ હો, બસ બે દી ફરી આવ્યા. દીકરીને ને ભાણાભાઈને ને બેયનુંને ને બધાને મળી આવ્યા. લગન કરી આવ્યા. હા, અને એક લગન કર્યા. અને કુંભણિયા ભજન પ્રોગ્રામ કર્યો. હા હો, કુંભણિયા ખાધા. હવે તો કુંભણિયા ચાલુ થઈ ગયા. કેમ કે હવે ઠંડી પડશે, લાલ મરચાં આવશે ને એટલે ઘરે ઘરે કુંભણિયા. તમે રાજકોટ ગયા હતા ને ત્યારે ઠંડી નહોતી પડતી. આવ્યા કેવી ઠંડી અમદાવાદમાં પડવા માંડી? ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ત્યાં હતું ને ઠંડુ, તો એમ થયું કે કેવું સરસ ઠંડુ છે. અમારા અમદાવાદમાં તો હજી ગરમી પડે છે, પણ આજ આવ્યા ને તો થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગોદડા ઓઢવા પડે છે. હા, એવું તો નથી લાગતું, પણ તને તારો નહીં, રાતે 20-20 ડિગ્રી થઈ ગઈ હતી. આ દિવસે થોડુંક ગરમ રહી છે. ગરમ રહેશે. અને હવે પડવી જ જોઈએ ને. પડશે તો સારું, બધું થાય ને કાંઈ ઈ નહીં થાય અનાજે. હા, જો ભાઈ શિયાળો આવ્યો છે ને તો શેરડી પણ આવી ગઈ છે. જો ભાઈ અહીંયા ગ્રીન છે, અહીંયા બ્લેક છે. અને ભાઈ હું બાળપણમાં છે ને શેરડી બહુ એટલે બહુ ખાતો, હવે ઓછી કરી દીધી, પણ આ વખતે આપણે લઈ આવશું. જો ભાઈ ઘરે આવી ગયા છે લીલા શાકભાજી. આ છે મેથી છે ને મમ્મી? આ ઓકે, મેથી છે. પછી જો આ છે ભાઈ લીલી ડુંગળી. વાહ, મજા આવે ખાવાની. આ મૂળો છે, જે બી મજા આવે. પણ હમણાં હું મૂળા ને એવું બધું ઓછું ખાઉં છું. ડુંગળી ખાઉં છું પણ મીડિયમ ખાઉં છું, એટલી બધી નહીં. જો ભાઈ મેડમ માટે કેળા આવી ગયા છે. લ્યો મેડમ, ખાવાનું ચાલુ કરી દો ફ્રૂટ. બસ બપોરે ખાવાનું, બપોરનું જમવાનું છે કેળાનું આજે. તારા આખો દિવસ મને લાગે ફ્રૂટ ઉપર જ રહેવાનું છે. આજે આખો દિવસ ફ્રૂટ ઉપર જ રહેવું, કારણ કે આજ પૂનમ છે તો બટેકા મારા આજ ખાવા નથી, એટલે મેં ફ્રૂટ ઉપર આપણે રહી લેવું. બટેકા તને દેવાના નથી આજે. એવું ન હોય, મારે ખાવા હોય તો હું આછા ખાઈ લઉં, પણ મારે જ નથી ખાવા. પણ આ તાર ખાવા કેમ હોય? તો માંદી છો ને. એ વાત સાચી છે. હાલો બધા બનાના ખાવા. બધાયનું ફેવરિટ ફ્રૂટ કયું છે કોમેન્ટમાં કહેજો. મને સફરજન વચમાં બહુ ભાવતા, પણ હવે મને લાગે સફરજન અપકે થઈ ગયા છે. ખાવાની ઈચ્છા જ નથી થતી સફરજન. તને બહુ બધી વસ્તુ ભાવે કે નોર્મલી ભાવે? નહીં, જો સફરજન તો મને બહુ પહેલેથી નથી ભાવતા. સફરજન મને સૌથી ઓછા ભાવે. મને સૌથી વધુ છે ને દ્રાક્ષ ભાવે, પછી મને જામફળ ભાવે. ફ્રૂટમાં જો કે મને બધા ફ્રૂટ ભાવે, પણ સૌથી ઓછા મને સફરજન ભાવે. અને સૌથી વધારે એક કયું ભાવે? એક જ કહેજો. અત્યારે કરન્ટલી મને લાગે તરબૂચ. તરબૂચ ભાવે. તને તરબૂચ પહેલેથી જ ભાવે? તરબૂચ બહુ ભાવે, ટેટી ભાવે, એ બે વધારે ભાવે. એને જો અત્યારે જ્યુસ પી લીધું છે, અને જો ભાઈ કેળા લઈ લીધા છે, અને હજી સફરજન લઈ લેવું એટલે આજનો દી એનો ફ્રૂટ પર વયો જાય. તો મેં અભિયાલ છે ને રિસેપ્શનના ડાન્સ વાળો અત્યારે વિડીયો નાખ્યો, અને લોકોને કીધું નતું કે આજે હું નાખું છું. એટલે તમે અત્યારે વિડીયો જોવો છો એની પહેલાનો જે વિડીયો છે ને, અને લોકો શોક થઈ ગયા છે ને. લોકોને એટલી મજા આવી છે ને, કારણ કે જે વિડીયો નાખ્યો છે ને ત્યાં ભરી ભરીને કોમેન્ટ આવે છે. એટલે મને હવે ખબર પડી તમે કેટલી આતુરતાથી એની વાટ જોતા હતા, કારણ કે લોકોને મોજ આવી ગઈ. લિટરલી તમારી કોમેન્ટ સેક્શનમાં દેખાય. જો ભાઈ મારી યારે કેવું થાય ને તમને કહી દઉં છું. આપણે ગાડી ઇન્સ્યોરન્સમાં મૂકી હતી, આપણને કીધું હતું મિનિમમ 25 થી 30 દિવસ થાય. એટલે ભાઈ મને એવું હતું કે મિનિમમ 35 દિવસ તો કરશે, કારણ કે ગાડી બહુ ત્યાં પેન્ડિંગમાં હતી. પણ આજે મને છે ને મેસેજ આવ્યો એ લોકોને કે આવતીકાલે તમે ગાડી લઈ જાજો. એટલે ઘડીક વાર તો હું શોક થઈ ગયું કે એક અઠવાડિયામાં ગાડી મને મળી ગઈ. એટલે હવે મને ક્વેશ્ચન એ થાય છે કે આઈ હોપ કે ગાડી થઈ ગઈ હરખી, અને ખાલી કાલે એવી રીતે ન બોલાવતા કે ભાઈ આ વસ્તુ નહીં થાય, આ નહીં થાય. એટલે મારી લાઈફ જો આવી રીતે હાલે છે. અમુક વસ્તુમાં એમ હોય કે ભાઈ આમાં ટાઈમ લાગશે, એ ફટાફટ થઈ ગયો, અને અમુક ફટાફટમાં બહુ ટાઈમ લાગી જાય. તો કાંઈ વાંધો નહીં, આવતીકાલે આપણે ચેક કરી આવશું કે ગાડી થઈ છે કે નહીં. હોપફુલી થઈ ગઈ હોય તો ઘરે લેતા આવું. જો ભાઈ આ કુકર ક્યારનું છે ને રસોડામાંથી અવાજ કરે. આખા વિડીયોમાં આપણે અવાજ આવે છે. મમ્મી આજનું શું મેનુ છે એ કહી દો. આજનું છે ખીચડી અને દૂધીનું શાક. ઓહ, એ બહુ બકવાસ મેનુ છે. મને દૂધીનું શાક સેજ નથી ભાવતું, પણ ખીચડી થોડી ઘણી ખાઈ લેવું એટલે વાંધો નહીં આવે. કે મારી ચા ભાખરી કેવું કઈ છે? ના, હેલ્ધી ખવાય. બનાવી દે ચા ભાખરી તમ તાર. બસ કાંઈ વાંધો નહીં, હાલો. અને મમ્મી અત્યારે સુધારે છે. શું સુધારે છે? મરચાં કટકી કરું. શેના માટે? કે આમાં નાખવાની છે? એક સાબુદાણાની ખીચડી થોડીક બનાવી. સાબુદાણા ખીચડી બનાવવાની છે? કેમ? થોડીક બનાવી નાખો, પાયલા પૂનમ છે ને એટલે. હા, પણ એને એકવાર પૂછવું પડશે. પેટમાં દુખતું નથી ને? એમાં શું છે, બટાકું નહીં નાખ્યું. હું મારી રીતે બનાવું. જો હેલ્ધી ખીચડી. હા,
હેલ્ધી ખીચડી બનાવું. જો ભાઈ કોણ મારી જેમ આંબળા ખાવાના બહુ એટલે બહુ શોખીન છે, કારણ કે અત્યારે આંબળાની ચાલે છે સીઝન, અને જો બધાને ઘરે આવી રીતે આંબળા હળદર વાળા પલાળીને મૂક્યા જ હોય છે. હજી આ એટલા બધા ગળ્યા નથી એટલે ખાટા બહુ લાગે છે. બાકી શિયાળામાં ભાઈ આંબળા ખાવાનો જો ભાઈ મને તો બહુ શોખ છે અને મજા આવે. તમને કોને કોને ભાવે ફટાફટ કોમેન્ટ કરો. જો ભાઈ દિવાળી પહેલાનું આપણા ઘરે આ પાર્સલ આવ્યું હતું, પણ કઈ ટાઈમ રહ્યો નતો એટલે આનું અનબોક્સિંગ કર્યું નથી. પાર્સલ શું છે એ તમને કહી દઉં. જો આવી રીતે છે ને આ બોક્સ બની જાય, આવી રીતે 6 બોક્સ બને અને અંદર શૂઝ રાખી શકો. એકમાં 4 શૂઝ તમે રાખી શકો, એટલે શૂઝ કેબિનેટ છે આ ટૂંકમાં. અને જો આપણે આવું તો અંદર નહીં આવે, ખાલી આડા પાટિયા જ હશે, એમાંથી આવું બનાવવાનું છે. તો ફટાફટ બનાવી નાખીએ અને પછી નાખીએ અંદર શૂઝ. તો આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે ને એમાંથી જો આવા આડા છે ને પ્લાસ્ટિકના પાટિયા નીકળ્યા છે. પછી આ મેન્યુઅલ નીકળ્યું એટલે આપણે ખબર પડે કે કેવી રીતે બનાવવું છે. પછી આ જો પ્લાસ્ટિકના બોલ ટાઈપ કંઈક નીકળ્યું છે. પછી આ હેંગર ટાઈપ કંઈક નીકળ્યું, ખબર નહીં આનો શું યુઝ હશે. હવે આપણે જોઈ લઈએ મેન્યુઅલમાં કંઈક લખ્યું જશે. અને આ ભાઈ જો મિની હથોડી, જો તો ખરા પ્લાસ્ટિકની કેટલી ક્યુટ છે. ખબર નહીં ટકાઉ કેટલીક છે, પણ ટેમ્પરરી કામ માટે આપી જો મસ્તની ક્યુટ આપી. તો જો ભાઈ આપણો પહેલો માળ તો કમ્પ્લીટ થઈ ગયો છે. અને ભાઈ આ આખું બનાવવામાં છે હું આઠડો થઈ ગયો, કારણ કે એટલું જોઈને બનાવવું પડતું હતું ને. જો અહીંયાથી એક ખાનું, ભાઈ અત્યારે કોઈક બોમ્બ ફોડે. જો અહીંયા ખાનું બની ગયું અને આમાં જો ઉપર 2 શૂઝ મુકાય, નીચે 2 શૂઝ મુકાય. અને આવી રીતે જો ધૂળ ને એવું જાય ને એટલે આવી રીતે દરવાજો ને એવું આપેલું છે. અને આ બાજુ બની ગયું છે. અને આ તો જો અત્યારે 2 ખાના છે, આવા બીજા 2 અને બીજા 2, એટલે ટોટલ 6 ખાના બનશે અને આવું બનશે. તો નીરવનો પહેલો માળ થઈ ગયો છે, હવે બીજો અને ત્રીજો માળ એને બનાવવાનો છે. આપણે જોઈએ કેટલી વાર લાગે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, બની જાય, કારણ કે મને આ બેઝિક શીખવામાં જ વાર લાગી છે. હવે વાંધો નહીં આવે. તો જેટલી મકાન બનાવવામાં વાર લાગે ને એટલી જ આ ચંપલના બોક્સ બનાવવામાં વાર લાગે છે. એવું કેવું છે નીરવ તારું? તો એનાથી ડબલ વાર લાગે છે. તો ફાઇનલી જો 2 કલાકને અંતે છે ને આપણું શૂઝનું કેબિનેટ તૈયાર થઈ ગયું છે. અને તમને જો દૂરથી આખું બતાવું તો ટોટલ જો 6 ખાના છે. અને એક ખાનામાં જો બીજા 2 ખાના છે, તમને બતાવો જો. એટલે આમાં લગભગ 4 થી 6 જોડી તો હામી જાય. એટલે આ રીતનું છે. આગળ જો આવી રીતે ધૂળ ને એવું છે એટલે દરવાજા છે. અને ઉપર અને સાઈડમાં જો આવી રીતે ડિઝાઇન છે. જો પાછળ એ બધા આવી રીતે ડિઝાઇન છે. ડિઝાઇનનું કે જો કે આપણે કંઈ કામ છે નહીં, કારણ કે આને ઓલરેડી સ્ટોર રૂમમાં એમાં જ રાખવાનું હોય. એટલે જો આજે પૂનમ છે ને આજે નાના ટાબરિયા જો ફટાકડા ફોડે છે અલગ અલગ જાતના. અહીંયા અમદાવાદમાં છે ને દેવ દિવાળીએ ફટાકડા ફોડે ને જો પૂનમે ફોડે, એટલે છોકરાઓ જો ક્યારના મંડાણા છે. જો ભાઈ આ આપણે એસેમ્બલ તો નીચેના માળે કરી લીધું, હવે આને લઈ જવાનું છે આપણે ઉપરના માળે. હવે આને જે આપણે એસેમ્બલ કર્યું એની કરતાં ઉપર લઈ જાવ ને એ મેન આપણી માટે ટાસ્ક થઈ ગયો છે. કાંઈ નહીં, હાલો એટલું બધું વજનમાં ભારે છે નહીં, આને લઈ જઈએ ફટાફટ ઉપર. અને પછી ગમે ત્યારે શાંતિથી શૂઝ ને એવું ગોઠવી દેવું. તો મને પહેલેથી છે ને આ બધી ક્રાફ્ટની જે બી વસ્તુ હોય ને એમાં ઇન્ટરેસ્ટ છે નહીં. મારે પરાણે આ બધું એસેમ્બલ ને એવું બધું જોડવું પડે, કારણ કે ઓનલાઈન મગાવ્યું છે. એટલે બાકી જેને ઇન્ટરેસ્ટ હોય એને બહુ મજા આવે આવું બધું જોડવામાં. એમાં મને ક્રાફ્ટમાં ને આર્ટમાં ઇન્ટરેસ્ટ છે. જો કે આ બધી આર્ટની વસ્તુ જ આમ જોવો ને તો આજે પૂનમમાં અમદાવાદમાં એટલા ફટાકડા ફૂટે છે ને કે એમ લાગે કે આજે દિવાળી છે. કારણ કે મને એવું લાગ્યું કે થોડા ઘણા ફૂટશે, પણ ક્યારના ફૂટે છે. હજી અમારી સોસાયટીમાં છોકરાઓ ફોડે છે. ઓલમોસ્ટ 10 વાગે આવ્યા અને બહારથી મોટા ધડાકાના અવાજ આવે છે. ભાઈ આજે ભયંકર અમદાવાદમાં ફટાકડા ફૂટ્યા. તો અહીંયા વિડીયો એન્ડ કરવાનો સમય આવી ગયો છે. તો ગયા વ્લોગમાં જે રિસેપ્શનના ડાન્સ વાળો વ્લોગ હતો એમાં તમે લોકોએ બહુ બધી કોમેન્ટ કરી. તમે હાલો એકવાર વાંચી લઈએ. જો કે ક્વેશ્ચન આન્સર નહીં હોય, તમે લોકો ભરીને વખાણ જ કર્યા છે નકરા, પણ મેં તો કાંઈ નહીં, વાંધો નહીં, ચલો લઈ લઈએ. તો ભાઈ ઓબ્વિયસલી આવી જ કોમેન્ટ હશે. બહુ જ મસ્ત ડાન્સ છે, બધાને બહુ જ મજા આવી. કારણ કે તમારે મોસ્ટ અવેઇટેડ વિડીયો હતો કે ભાઈ રિસેપ્શનનો ડાન્સ બતાવો. તો ફાઇનલી આવી ગયો છે. કપલ ડાન્સ ક્યારે, પણ કપલ ડાન્સ કર્યો જ નહોતો, એનો વિડીયો કઈ રીતે બને? 1 નંબર પરફોર્મન્સ નીરવભાઈ, થેન્ક યુ ભાઈ. મારું તો જરીક એવું જ પરફોર્મન્સ હતું, પણ તન્વી અને ઋતુ એની બેન છે. તન્વીને ઘણા લોકો ઓળખતા હશે, જે શું કહેવાય પાયલ આરે પેલા કોમેડી વિડીયોમાં ઢોકળી અને શું કહેવાય તન્વીનું બધું આવતું. અને હાલમાં એ કેનેડા છે અને એ બી જોરદાર ડાન્સ કરે છે. એની બેન છે ઋતુ, એ બી જોરદાર ડાન્સ કરે છે. જે સ્ટાર્ટિંગનો ડાન્સ હતો ને તન્વી ઋતુ છે, બેનું. નીરવભાઈ તમારા મેરેજની એન્ટ્રીનો વિડીયો મૂકો પ્લીઝ. મારી કોમેન્ટ બોલો, મારું નામ લો વ્લોગમાં. ઘનશ્યામ ભાઈ વઘાસિયા. ભાઈ બહુ લાંબુ નામ છે. કોમેન્ટનો આન્સર આપવાનો તો ભૂલાઈ ગયો. તમારા મેરેજની એન્ટ્રીનો વિડીયો ઓકે ભાઈ, ટૂંક સમયમાં મૂકી દઈશ. બસ એમ કરીને મને આખી કેસેટ મૂકવાનું કહી દો છો યાર, થોડુંક કરીને. સુપર ડાન્સ હતો નીરવભાઈ, કાંઈ નો ઘટે, ફૂલ મજા આવી ગઈ. તમને મજા આવે એટલે તો ડાન્સ વિડીયો મૂક્યો હતો. જોરદાર કઝિન ગ્રુપ. તમારો વ્લોગનું ટાઇટલ જોઈને તરત જ એક્સાઇટેડ થઈ ગઈ. મેં કીધું આ તો ટીવીમાં જ જોયા ભાઈ, ટીવીમાં જોવાની વધારે મજા આવે. બધું મસ્ત હતું, પણ તમે ચશ્મા શું કામ પહેર્યા હતા નીરવભાઈ? બિલકુલ બી સારા નહોતા લાગતા. હું તમારી સાથે એગ્રી જ છું. મેં એન્ટ્રી માટે ચશ્મા પહેર્યા હતા, પછી મેં કન્ટિન્યુ કરી નાખ્યા. મેં સારું લાગે ખરાબ લાગી કઈ જોયું નહોતું. મેં તો કાંઈ વાંધો નહીં, ચશ્મા પહેરી લઈએ. બાકી મને એવું થયું રિસેપ્શન પછી કે ચશ્મા ન પહેર્યા તોય ચાલે છે.
પણ મને એવું કઈ છે નહીં કે શું કામ પહેરે કે એવું કઈ, પણ નો પહેરે તો ચાલે, તમારી વાત સાચી છે. અમુકે કોમેન્ટ કરી બસ આટલા જ છે ડાન્સ. ભાઈ મારા વેડિંગ હતું, એ કોઈ ડાન્સ શો નહોતો કે હું શું કે પરફોર્મન્સ નકરા કર્યા. આટલું એવું બધું શું કે એડજસ્ટ કરવા ફીણ આવી ગયા. કારણ કે તમે આખા મેરેજ જુઓ ને, તમે 20 દિવસમાં બધું નક્કી કરેલું હતું. વિચાર કરો, આખો વેડિંગની તૈયારીથી લઈને રિસેપ્શન, ડાન્સ આવી ગયું, પ્રી વેડિંગ આવી ગયું 20 દિવસમાં બધું. કારણ કે કોવિડ ને એવું હતું ને, તો અમારી શું કે અમારા લગ્ન છે ને પાછળ જવાની શક્યતા હતી, અને અમારા લગ્ન હતા 21 અને અમે 1 તારીખે નક્કી કર્યું કે લગ્ન કરશું હવે, કારણ કે છુટ્ટી મળી ગઈ હતી, તો જીકી નાખ્યા. તન્વી શું થાય અમારી ફ્રેન્ડ થાય તન્વી. તો લાસ્ટ વ્લોગમાં તમે લોકો કોમેન્ટમાં નકરા વખાણ જ કર્યા છે, તો બધા લોકોને મારે, જાડુ અને પરિવાર તરફથી તમને લોકોને થેન્ક યુ. તમને લોકોને આટલો બધો ડાન્સનો વિડીયો ગમશે એ મને એટલી બધી નહોતી ખબર, પણ તમે લોકો જે રીતે વાડ જોતા હતા, ક્યાંક ને ક્યાંક હતું જ કે ભાઈ તમે ધૂમ મચાઈ દો, અને થેન્ક યુ દિલથી સપોર્ટ કરવા બદલ. અને બધી કોમેન્ટ આવી છે વખાણની, એટલે સેમ જેવી જ છે. તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરો તમને ખબર છે, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા સબસ્ક્રાઇબ કરી દો. મળે નેક્સ્ટ વિડીયો, ત્યાં સુધી બાય બાય. મળે નેક્સ્ટ વિડીયોમાં, બાય.